ગીર સોમનાથમાં પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે। સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ, જેને રવેડી પણ કહેવાય। વહેલી સવારથી દેશભરમાંથી આવેલા સાધુ સંતો સોમનાથ પટાંગણમાં ઉમટી પડ્યા હતા। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધીની યાત્રામાં ગુજરાતભરના સાધુ સંતોએ ભાગ લીધો। ભગવા ધ્વજ, શંખનાદ અને ડમરૂના ગુંજરાવ સાથે પ્રભાસ ક્ષેત્ર જાણે કૈલાસ સમાન બની ગયું। જય સોમનાથ અને બમ બમ ભોલેના નાદથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો। હાથમાં ધ્વજ અને મસ્તક પર ભગવા વસ્ત્રો સાથે સાધુ સંતોની શૌર્ય યાત્રાએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવ્યું। વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે યાત્રા દ્વારા સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરાયો। આ ડમરૂ યાત્રાએ સોમનાથની શૌર્ય ગાથા, આસ્થા અને સ્વાભિમાનને નવી ઉર્જા આપી। મોટી સંખ્યામાં સાધુ સંતોની પધરામણીથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું। ઓમકારનાથથી ભક્તો અને સાધુઓ સોમનાથ દાદાને રીઝવી રહ્યા છે। આ યાત્રા સોમનાથના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગઈ છે। ભારતના યશસ્વી વડાપ્રધાન એક મોટું આયોજન, જે એક આપણે સનાતન ધર્મ, હિન્દુ સમાજ જેના ઉપર ગૌરવ કરે એવું આજે એક આયોજન જે સોમનાથ સ્વાભિમાન પર્વ નામ નાખ્યું છે। એની અંદર શ્રીપંત દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, ત્રણેય અખાડા જોડાઈ કરીને હમણાં એક ડમરૂ યાત્રા અને સાંજે 5 વાગે એક અમારી રવાડી જે અમે કુંભમાં કાઢીએ છીએ, એના પછી ગિરનારમાં કાઢીએ છીએ, અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે। એના સિવાય ક્યારેય નાગા સાધુએ રવાડી કાઢી નથી। અને આજે સાંજે 5 વાગે પાછી રવેડી અને સાधु संतों एक शोभा यात्रा निकलसे। पूरा सोमनाथ मंगलमय हो गया है। 1000 साल के बाद हमारा ये जो सोमनाथ स्वाभिमान पर्व आया है, उसमें पूरे गुजरात भर से लोग, साधु संत, पंडित, महात्मा यहाँ पधारे हुए हैं। एक हर्षोल्लास का, आनंद का वातावरण है यहाँ पे। रवाड़ी जैसे कुंभ मेले में हुआ था ना, वैसा ही बिल्कुल यहाँ पे होगा। अभी अभी आपने देखा 108 जो पुलिसकर्मी थे, घुड़सवार थे, निकले यहाँ पे। बाद में साधु संत शंखनाद के साथ निकलेंगे। पंडित महात्मा जी जो है वो मंत्रोच्चार के साथ निकलेंगे। જે આક્રમણકારીઓએ સોમનાથ મંદિરને તોડવાના પ્રયાસો કરેલા, જે મંદિરને તોડવા માટે અને ધર્મને, સનાતનને ધરાશય કરવા માટેના જે એના પ્રયાસો હતા, આજે 1000 વર્ષ થયા તો આજે સોમનાથ એમનેમ ઊભું છે। આ આપણો ધર્મ એમનેમ છે। સનાતનને કોઈ પાડી શકશે નહીં। સનાતન અજર અમર છે। સનાતન આજે છે, કાલે હતો અને કાલે પણ રહેવાનો જ છે। માટે સનાતન ધર્મને કોઈ પણ આક્રમણકારી એવું વિશે કે સનાતન ન હોવો જોઈએ તો એની ભૂલ ભરેલી છે। સનાતન રહેશે, રહેવાનો છે અને રહેશે। ગૌરવની વાત એ છે કે શૌર્ય યાત્રા વીર હમીરજી ગોહિલથી લઈ જેણે જેણે ધર્મ માટે માથા મૂક્યા, એની એક યાત્રા, અદભુત યાત્રા। ગઢ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ બનીને બુજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી ન થાવું, અને જગતના નાથને, જગતના બાપને જેથી જરૂર પડી હતી તેથી લીલા માથાના બલિદાન જેને આપ્યા હતા, એવા શૂરવીરોની શૌર્ય યાત્રા જેને કહી શકાય, એવી શૌર્ય યાત્રામાં સોમનાથમાં સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ, અને પતિતને પાવન કરતી પાર્વતીના પતિ, ખોળામાં રમે ગુણનો પતિ, જાપનિત જપે જતી અને સતી, તારી આરતી રોજ ઉતરતી। એવી 1000 વર્ષના વાળા વાઈ ગયા, અને જેની આરતી ઉત્તરોત્તર જેમ સૂરજ ઉગે અને ઉતરતી હોય, સૂરજ આથમે તોય ઉતરતી હોય, જેની દિવ્ય ચેતના, દિવ્ય જ્યોતિ, પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતનું, ગુજરાતની ખમીર બનતી જનતા, ગુજરાતની આ અવસરને ઉત્સવમાં ફેરવવાવાળી એક ઉત્સાહની વાત। એમાંય માન્ય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને, અભિવાદનને તમામ સંતો પંચ દશનામ અખાડાથી લઈ અને 500 ઉપર સંતો સાધુઓ અહીંયા પધાર્યા છે।